જે ગરીબ માણસના જૂઠા રૂપિયા લેશે, જે ગરીબ માણસના જૂઠા રૂપિયા લેશે એને આ જન્મ કે બીજે જન્મ ભોગવવું પડશે. આ જન્મ કે બીજે જન્મ ભોગવવું પડશે. ઇમારતમાં જે કંઈ કામ થતું હોય, ઇમારતમાં જે કંઈ કામકાજ થતું હોય તે શેર્સમાં રૂપિયા આપવાના ને શેર કરવાના રૂપિયા, બરાબર? યુ હેવ ટુ શેર મની. યુ હેવ ટુ શેર મની. હું એટલો બેવકૂફ નથી. હું એટલો બેવકૂફ નથી કે મને સમજમાં નથી આવતું. હા, હું બેવકૂફ નથી કે મને સમજમાં નથી આવતું. યુ હેવ ટુ શેર મની. હમણાં સમજો કે 10,000 રૂપિયા ટોટલ અમાઉન્ટ છે. 10,000 તો જેટલા તો તે ઇમારતમાં જેટલા ઘેર એક્ટિવ છે, જે ઇમારતનું સમારકામ થાય, હા, તેનો 10,000નો ખર્ચો આવ્યો. જે કંઈ બી કામકાજ હોય તેમ 10,000નો ખર્ચો આવ્યો. તે શેર્સમાં આપવાના. તો તે ઇમારતમાં જેટલા ઘેર એક્ટિવ છે તે લોકો બધામાં શેર થશે રૂપિયા. એકમાં શેર થશે ને રૂપિયા. તો જે લોકના એકથી જાસ્તી ઘેર છે, તે હિસાબે રૂપિયા શેર કરશે. તે હિસાબે રૂપિયા શેર કરશે. તમે જો એક ઘેરના હિસાબે શેર કરો તો એ ઇનજસ્ટિસ છે. ઇનજસ્ટિસ, જસ્ટિસ નથી. એક્ઝામ્પલ આદિલ દારૂવાલાના 2 ઘેર છે. આદિલ દારૂવાલાના 2 ઘેર છે તો તે હિસાબે એ રૂપિયા આપશે. એક ઘેરના હિસાબે હું રૂપિયા નહીં આપીશ. જેટલા મારા ઘેર હશે તે હિસાબે રૂપિયા આપીશ. તો હું એટલો બેવકૂફ નથી કે મને સમજમાં નથી આવતું.